ગેંગસ્ટર અબ્દુલ લતીફની ગેંગના શાર્પ શૂટર તસ્લીમ શેખની ધરપકડ કરવામાં આવી છે। તે લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડ્યો છે। તસ્લીમ વર્ષ 2019માં પેરોલ પર જેલમાંથી મુક્ત થયો હતો। ત્યારબાદ તે પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો। તસ્લીમ શેખ કુખ્યાત રાધિકા જીમખાના હત્યાકાંડમાં મુખ્ય આરોપી છે। 3 ઓગસ્ટ 1992ના રોજ તેણે અને તેના સાગરીતોએ ઓઢવમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું। આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા। ગુજરાતમાં પહેલીવાર AK-47 જેવી ઘાતક રાઇફલનો ઉપયોગ તેણે જ કર્યો હતો। તે સાંસદ રૌફ વલીઉલ્લાહ હત્યા કેસમાં પણ દોષિત છે। પકડાયા બાદ સામે આવ્યું છે કે તે નામ બદલીને રહેતો હતો। તે રાજસ્થાનમાં પોતાની બીજી પત્ની અને 2 બાળકો સાથે રહેતો હતો। તે ગુજરાન ચલાવવા માટે ત્યાં નાની મોટી મજૂરી કરતો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તેનું લોકેશન મેળવ્યું હતું। વર્ષોની મહેનત બાદ આ કુખ્યાત શૂટર આખરે પોલીસની પકડમાં આવ્યો છે।